શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી મશીનના કારખાનાના વેપારી નીકળતા પોલીસની અરજીને લઈને જૂની અદાવતની દાજ રાખી 4 થી 5 શખ્સોએ 2 યુવાનો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ભાવનગરમાં હવે વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ, કારખાનામાં મશીનની ચોરી કરનાર સામે અરજી આપતા વેપારી પર હુમલો। ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દોરડા બનાવવાનો વ્યવસાય કરતા ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડ નામના આધેડ નવી જોગીવાડ પ્રભુદાસ ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અલ્પેશ બળદેવભાઈ જીવાભાઈ બારિયા અને યોગેશ બારિયા નામના શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો। હુમલાને પગલે ભૂરાભાઈના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પીડિતના જણાવ્યા અનુસાર અગાઉ તેમના મશીનની ચોરી થઈ હતી, જે બાબતે તેમણે પોલીસમાં અરજી પણ કરી હતી। જોકે પોલીસે આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ અરજી કર્યાની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો। એમાં હું છે ખબર વાતમાં કઈ નથી। 2 મિનિટ ઉભો રે, તેણે તારા જે તે ટીચરના ભાઈબંધને મોકલ્યા હતા ને મારી આગળ, મેં હું મોકલ્યા છે એને હું મારીશ ને તને મારીશ। આ બધું લાવ દે મારી કને 100% કોઈ આગળ હું નહીં લાવું। જવા દે ને હવે। બીજું માં અમારું ખોટું નામ આવ્યું છે, મારા બાપુ જ્યાં છે તારું ક્યાં કોઈ નામ આપ્યું છે? આ ભરે એ વિશાલ તું બેઠો તો 15 તારીખે મારા ઉભા રહ્યો બીજું માં ઉભા રહ્યો 2 મિનિટ ઉભા રહ્યો હાલે ઉભા રહ્યો હે આ વિશાલ તો આમનો છોકરો છે, આવ્યા હતા 2 જણ ટીચરના જ ભાઈબંધો આવ્યા હતા। મેં કીધું તું કેલ્લું જોગી તારું નામ આવે છે મશીન ઉપાડવામાં એમ। તારું નામ તો કોઈ દીધું જ નથી। આ ભરતભાઈએ દીધું। આપણે એને લઈને આવજે પણ તમે લોકો નીકળી જાઓ, ભરતભાઈ ને જવા દે ને હવે। હું મારી લઈશ। જવા દે હવે। બાકી ગયો છે આમ જા। હા, એ દેતા અચ્છા। ખોટી વાત છે। જાને હવે અત્યારે થઈ જવાનું છે યાર, હું કહું છું એમાં શું ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડ એ વિસ્તારમાં કેવો શું બનાવો પ્રભુદાસ ચોક આપણે બાપા સીતારામ ની મડુલી કરીને નો ટેનામેન્ટ કરીને હું 25 થી 30 વર્ષની દોરડા બનાવું છું, બરોબર છે। પણ મારું 5 તારીખે મશીન લઈ ગયો છે, એ અલ્પેશ નામનો છોકરો છે એ, બરોબર। પછી તો મેં કોઈને કીધું નથી, બરોબર। પછી ખોટા બીજાના નામ ચલાવતો તો મેં કોઈને નથી કીધું, મેં તો મારે પોલીસ થી લડવું છે, બરોબર। તો પાછો 15 દિન પછી મારા કાકાની મશીન હું લાવ્યો, એ ઉઠાવ્યું ને પછી મારી થોડીક વંડી છે, એ વંડી ની અંદર કુંડી છે, કુંડી ની અંદર નાખી દીધું ઉપડીયું ની અંદર, બરોબર। પછી અમે ગોતવા રહ્યા તો બીજે દે પછી મશીન મને જળ્યું, એ પછી મશીન જળીને અમે દોડાનો ધંધો ચાલુ કર્યો। તો પછી ઈ થયું તે પછી હું અમદાવાદ થી 200 કિલો માલ લાવ્યો તો 12,000 રૂપિયાનો, એ છે ને મઢુલિયા માલ પડ્યો તો એ દિવસોથી છાપીને વયો ગયો પાછો, તો પાછી મેં પોલીસને કમ્પ્લેન કરી, મારી 3 કમ્પ્લેન છે, પોલીસ ખાતું કોઈ ધ્યાન દેતું નથી। કાલે મેં કીધું બોડી કે કીધું ચોર પકડાઈ ગયો છે, માની ગયો છે, તો કીધું તમે ચોરને પકડો ને આવે, બરોબર। ને આજે સાહેબ એવું થયું કે હું એને કીધું કે જે મારા બાપાની મશીન છે તારે ચોરવું હોય તો ચોરી લેજે, બરોબર। એને તો અલ્પેશે ખોટું નામ આપ્યું આ જીવાનું એનું, તો એ જીવોને ઉઘરાઈ મારી ઉપર ઘા કરવા બન્યા ને હું તો જે બહાર થી આવતો કુટુંબ ની ઘોડી ચડાવતો હતો તે કેમ અમારા નામ આપ્યો, પણ મેં કીધું મને ખબર નથી। એ લોકો 2 વ્યક્તિ હતા, એનો ભત્રીજો ને જીવો બારૈયા, સમજ્યા ને એની અત્યારે ટેપ હતો ને પેલો આવો હતો બોલો હું કેવાય ધોકો બોલો બોલ કે ને ઈ તમને કેટલા વ્યક્તિઓને ઈજા થઈ? અમને 2 વ્યક્તિને, મારા ભાઈને ને મને। શું નામ છે તમારું? ભૂરાભાઈ વિનુભાઈ ને ભરતભાઈ વિનુભાઈ, સમજ્યા। એટલે મેં કોઈને કીધું નથી, પણ અલ્પેશ ના નામથી ના છે ને વ્યક્તિ ચડી ગયો, એમ કે અલ્પેશે એમ કીધું કે તમારું નામ આપે છે એમ, પણ મેં કોઈથી કોઈને જીવાને કે કોઈને બતાવતો નથી એમ। તમે એમ જાતે એ મને પૂછવું પડે એને પેલા કે ભાઈ ભૂરાભાઈ આ તમે મારું નામ કેમ દો એમ। આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આપણે મઢુલી કરીને પ્રભુદાસ ચોક ભાઈ તેના મેં